ગુજરાતમાં ફરી માવઠું આવી રહ્યું છે તેવા એંધાણ છે। દિત્વા વાવાઝોડા પછી ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। હવામાન વિશે મોટા અપડેટ શું છે તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। 4 થી 8 ડિસેમ્બર વચ્ચે એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા દેખાઈ રહી છે, જેને કારણે 5 થી 10 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડવાની શક્યતા છે। 18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનશે। તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં રહેલા હળવા ભેજને લીધે એક સાયક્લોનિક સર્ક્યુલન બનશે, જેથી ફરી ડિસેમ્બરના મધ્ય ભાગમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। આ સાથે જ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ઠંડી પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને ગાંધીનગરના અમુક ભાગોમાં ઠંડી પડે તેવા એંધાણ છે। કોઈક ભાગમાં તાપમાન 12 થી 13 ડિગ્રી થઈ શકે છે, તો કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન ઘટી શકે છે। માવઠાને લઈને કેટલાક ખેતી પાકો ઉપર વિપરીત અસર થઈ શકે, ખાસ કરીને જીરું અને મસાલાના પાકોમાં રોગ આવવાની શક્યતા દેખાઈ રહી છે। તુવેર જેવા પાકોમાં પણ અને કપાસ જેવા પાકમાં માવઠાની અસર થઈ શકે છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।